હાલો હું આવું છું નાવા. હાલો નાવા. ફાઇનલી હું નાવા આવી ગઈ છું. એ માડા બધું પાણી બહાર કાઢ નાખ્યું. આમાં ફાઇનલી મિત્રો અમે નાવા પડી ગયા છીએ. તો કેમ છો મિત્રો? મારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તો તમને એમ થતું જ હશે કે દર વખતે સાગર ઇન્ટ્રો આપે છે, આ વખતે કાજુડી કેમ છે. તો ઈ શોપે છે ને હું ઘરે છું. હું હજી જાગી છું. વાગી ગયા છે બપોરના 11:30 જ હું જાગી છું, કેમ કે કાલે 4 વાગ્યા લગીનો ઉજાગરો હતો. આપણે એક પાર્સલ હતું ત્યાંથી નવસારીથી, તો આપણે લેવા ગયા હતા. ઉજાગરો હતો. હજી હું જાગી છું. હજી મારે નાવાનું બાકી છે, નાસ્તો કરવાનો બાકી છે, પણ મેં કીધું હાલો ને હું ઇન્ટ્રો દઈ દઉં આ વખતે વ્લોગમાં એમ. તો આજે આપણે એવો ચેલેન્જ કરવાનો છે કે સાગરને છે ને મારે આખો દી હું તું કરું છે ને, પણ એવું છે કે આખો દી મારે એને તમે કરવાનું છે. કાલ મને એમ કહેતો તો તું મને તમે કે, તું મને તમે કહી જ નહીં. મેં કીધું જોઈએ કાલ આખા વ્લોગમાં આપણે તમે કરશું. તો આપણે એવો આજે ચેલેન્જ રાખેલો છે. તો હું કામ કરીને ફ્રી થઈ જાઉં, પછી શોપે જાઉં, પછી પાછા આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું સાગર સાથે. એટલે આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને હવે ફાઇનલી નાવાનો વારો આવી ગયો છે. હાલો હું આવું છું નાવા. હાલો હું આવું છું નાવા. હાલો નાવા. ફાઇનલી હું નાવા આવી ગઈ છું. એ માડા બધું પાણી બહાર કાઢ નાખ્યું. આમાં ફાઇનલી મિત્રો અમે નાવા પડી ગયા છીએ. ઓય ખાલી થઈ જાય. જો તો મિત્રો પાડા ભેંસ પાણીમાં ગઈ. આમ જો ફાઇનલી નાવાનો વારો આવી ગયો છે. હેલો, શું કેવી મજા આવે છે? ઓ મજા આવે. પણ તું આવે તો બધું પાણી બહાર કાઢ નાખ્યું. ભેંસ ગઈ પાણી મે. બોલો શું કયો છો તમે? કેવી મજા આવે છે નાવાની? એટલું પાણી છે મિત્રો, જો એટલું અમે અમારા ઘરનો વોટર પાર્ક છે આ. ટિકિટ વગરનો ફ્રી વોટર પાર્ક. ઓલું શરૂ કર દે તો. ટિકિટ વગરનો ફ્રી વોટર પાર્ક. હાલ તારે નાવું હોય તો મમ્મી બસ ચાલુ કર. એ મને નાખ થોડું પાણી પાડે. મને નાખ. આને નાખો પાણી. આને નાખો પાણી. કેવી મજા આવે ટાડા પાણીમાં. મારી માથે બેસ પાણી મેં ગઈ. કેવી તડકાની નાવાની મજા આવે. આની ઉપર નાખો. હવે આને તડકો લાગે છે બહુ. નાખો આની ઉપર. હાલો હવે મળીએ પાછા. હમણાં નાની બહાર આવી જાવ પછી મિત્રો અમારી ધોળી ભેંસ. હા ધોળી ભેંસ. હમ દો આમાં પર અમારી ધોળી ભેંસ પાણીમાં એવો ચેલેન્જ રાખીએ છીએ કે 5-10 સેકન્ડ છે ને અમારે પાણીમાં મોઢું રાખવાનું. કોણ જીતે છે એ જોઈએ. ચેલેન્જ એક્સેપ્ટ. હા યસ ચેલેન્જ એક્સેપ્ટ. હાલો ચેલેન્જ માટે ડન. ભેંસ હમણાં જીતશે. હાલો ભેંસ જીતી જાય. એ બહુ ઊભી તમે ઉભા રહેજો. સ્ટાર્ટ કર્યો. હાલો 1 2 3 સ્ટાર્ટ. તો હસ્તીબેન છે ને ચીટિંગ કરે છે. મોઢું રાખ્યું નથી. કાંઈ વાંધો નહીં. આ બે વિનર છે. આમાંથી જોઈએ હવે કોણ રહેશે. દિયાઈ બહાર નીકળી ગઈ. કિંજલ દીદી તમે એક જ તે વિનર છો. આ જોઈ રહ્યા. હું વિનર થઈ ગઈ છું ફાઇનલી. આને તો મોઢું જ નહોતું નાખ્યું અને આને મોઢું બહાર લઈ લીધું તું. કિંજલ દીદી બહુ જાઉં છું દુકાને મારી રાઈડર લઈને. હાલો દુકાને જઈને મળીએ. પહોંચી ગઈ દુકાને. હેલો हम आ गए हैं. હું કહું છું તો કેટલા વાગે આવી છો? કેટલા વાગ્યા? 1:15 હજી. હું છે ને ટબમાં નાવા ગઈ હતી એટલે. કાંઈ નહીં જો તો ખરા કેટલા વાગ્યા કે આવી જવાય 11 વાગે. હાલે હવે ક્યારેક થોડુંક આમ તેમ થાય. કંટાળી જવાય. નાવા બેઠી હતી ટબમાં. નાની છો હસ્તી ટબમાં બેસો. મજા આવી ગઈ. હું ને જેકુન બધાય નાવા પડ્યા હતા. જા હવે જે કોઈ એવા કૂતરા જેવા કે
આ ભલે કૂતરા જેવા રહ્યા ને તારી કરતા હારા છે. ચેકુ જેવા બસ. ચેકુ તું જેવા. જે તમે જેકુ જેવા એવું સોરી ભૂલાઈ ગયું તું છે ને મેં આજે એવો ચેલેન્જ લીધો છે ને કે મારે છે ને આખો દી છે ને તમને કહેવાનું તું નહીં જોઉં કહેવાનું છું હવે કેટલું કે તમને કહેવાનું ચેલેન્જ લીધો છે એવો ડન છે. જોઈ આખા વ્લોગમાં ક્યાં લગી તમે કરો છો નો બોલી તમે જમી લીધું બાકી છે યાર. મારે બાકી છે હું ન થાવી જમીને હો. તમને તો આખો દી નીંદર જ આવતી હોય તો નથી હું સવારે એડિટિંગ કરતો તો 8 વાગ્યાનો જાગીને. હા તો હું 4 વાગ્યાની જાગું છું એટલે જો હા અવાજ બેહી ગયો હવે તો સરખો થઈ ગયો. તોય પાણીમાં નાવા પડી હતી ગાંડા હે. ઠંડુ પાણી નહીં પીવાનું હમણાં. હાલો હવે કાંક દુકાનની સાફ સફાઈ કરશું, કાંક વિડીયો બનાવશું, પછી બપોર પછી જવાનું છે મામાના ઘરે ગાડી લઈને, પછી પાછા મામાના ઘરે જાઉં ને તમને મારા મામાના ઘર બતાવીશ. તો હું છે ને બપોરના વાગી ગયા છે 18, હું જાઉં છું જમવા. અત્યારે જમવાનો જ વારો આવ્યો છે, સવારનો જ આમ જ છે. જોઉં છું કિંજલ કેવો વ્લોગ બનાવે છે આખો દી આજે. હાલો તમારે ન થાવું લાગતો નથી કે તું બનાવી જોયો ઓલી વખતે જેવું ન થાય. સારું અડધો મેં કે દીધો તો પછી તમારે મેં પૂરો કર્યો. તમારે જમવા ન થાવું અમારે જમવાનું થાવ અમે જમી લીધું છે. થોડોક નાસ્તો કરશું સામેથી ને કંઈક ક્યાં સામેથી સમોસા ખાવાની ઈચ્છા છે. હાલો તો સમોસા લેવા જઈએ. તું તો ઘરે જ જાશો ને? હું તો ઘરે જ જાઉં છું, પણ તને સમોસા અપાઈ દઈશ પછી ઘરે અપાઈ દે એટલે હું લઈ આવીશ. તારે ખાવું હોય તો ઉપાડ. ના મારી મમ્મી હાટું લેતા જવાના. તને તું ઉકારો કર્યો તને અપાઈ દઉં એમ. આય તમને અપાઈ દઉં એમ બોલી, જૂઠું બોલ. માર જોઈ તમને લઈશું વ્લોગમાં ક્લિપ. તમને અપાઈ દઉં એમ કીધું મેં જોતો વ્લોગની ક્લિપમાં. ના હું એમ જ બોલી તમને અપાઈ દઉં એમ. હા બહુ લપ કર હાલો હવે. હાલો હવે બહુ લપ કરો માં. હાલે થોડુંક હાલો જાઉં છું અને હું કિંજલ જમીને આવી ગઈ છે કામ પર. કામ પર મતલબ એટલે મીન્સ કે આયા ઝૂંપડી આવી ગઈ છો. તો હવે મને આવે છે કંટાળો. ફોન લઈને માંડી પડ્યા છો બ્લોગ ઉતારવા. તો અત્યારે કિંજલ વ્લોગ ઉતારે છે ને તો કિંજલના ફોનમાં જ અમે આજે વ્લોગ ઉતારીએ છીએ કેમ કે આજનો વ્લોગ કવર જો મેન્યુ એડિટ. ભાઈ જોયેલું જ છે. તાર ફેન છે તારું કવર ન્યુ હને મારા ફેન્સ મારું કવર જોઈ, તારું તમારું ન જો. મારું બતાવ્યું જ નથી. કાલ આજ બતાવી મારું મેં કવર લીધું હતું ને. હાવ જ રેડી ને. હાવજ ને હાવજ જેવા જ કવર હોય. તો આપણે કવર લઈ લીધું છે મસ્તી કિટ્ટી ને કિટ્ટી જેવા હોય. કિટ્ટી. કિટ્ટી ને કિટ્ટી જેવા. હેલો કિટ્ટી. તો મને આવે છે કંટાળો એટલે કદાચ હું આવ્યો હોઈ જાવ કા ટેબલે. કોઈ નહીં જાણ મામાને રજા. હા તો કિંજલ તું બહાર જાશો મારે તો આ જ રહેવાનું છે ને. તો મેં કે તમને ના પડ્યા. તમે ફરો બાપા અમારે તો કામ કરવાનું હોય. હવે ફરો તમે ફરો. તમે વૈયા જાવ તે અમે કઈ કરીશ. બસ તમે જ બોલવાનું છે. ઓકે ને જોઉં છું કેટલી ઘડી બોલી શકે છો. હવે મારે તો હમણાં વહી જવાનું છે 4:30 કો. વહી જાજે અત્યારે કેટલા વાગે લે હાલે 4 તો વાગવા તો નીકળે જ છો. 5 વાગે નીકળવાનું થાય. હા તો જાઓ ઉપડો. અત્યારની 4:30. સારું હાલો. તો હું શોપે એકલો બેસવાનો છું. કિંજલ તો જાય છે એમના નાનીના ઘરે. મામાના ઘરે અરે આ મામાના ઘરે જાઓ રોકાઈ આવો જાઓ. કાલે આવીશું પાછી. હા વેકેશન કરવા જાય છે કિંજલ. આવજે. આવજો તમે. એ સારું તમે ઓકે સારું સારું ટાટા. અત્યારે 8 વાગ્યા છે અને કસ્ટમર આવ્યા હતા. કસ્ટમરે જીન્સ ને ટોપ ને એવું બધું લીધું છે, કુર્તી લીધી છે, ઘણું બધું લીધું છે. આખું ખાનું ખાલી થઈ ગયું કેમ કે બધા જીન્સ આયા પડ્યા છે. પછી અમુક જે સાયા પડ્યા તે બધું વિખાઈ ગયું છે. આ તો આ રીતે જો વિખાઈ ગયું છે અને તો સરખું મેં કીધું. કિંજલ તો પોગી ગઈ છે એના મામાના ઘરે. એને 2-3 દી હવે ત્યાં રહેશે. વ્લોગ આવે કે ન આવે કંઈ નક્કી નહીં કેમ કે હું એકલો તો કેમ વ્લોગ શૂટ કરું. એમાંય તે હવે તો 8 વાગી ગયા છે. મારો વિચાર છે કે આજે છે ને હું 9 વાગ્યા લગીને આવ્યા રહું અને શોપને આપણે 9 વાગ્યા લગીને ઓપન રાખીએ કેમ કે દુકાન તો 9 વાગ્યા લગીને ઓપન રાખવી જ પડે. મારો જ વિચાર હતો કે 11-12 વાગ્યા લગીને રાખવી પડે પણ અત્યારે એવું કાંઈ જરૂરી નથી કે એટલી બધી રાખવી. 9 વાગ્યા તો બહુ થઈ ગયું. અત્યારે અમારી શોપનો લુક કિંજલે મસ્ત ગોઠવી નાખ્યું હતું બધું અને મેં પાછું બધું વીખી નાખ્યું છે. હવે ફરી વાર એવું ને એવું ગોઠવવું પડશે. જેમ હતું એમ બધું ગોઠવાઈ ગયું છે. હવે મારો વિચાર એને કે
શોપ ઉપર કોકને જોબ માટે રાખી લઈએ. કોઈને આયા કોક તમે ભાવનગરથી રહેતા હોય ને તમારે અમારા રાધારાણી ફેશનમાં જોબ કરવી હોય ને, તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે તેમાં વોટ્સએપ કરીને તમે મેસેજ કરજો અમને. તો અમે તમારી સાથે વાત કરશું કે શું છે શું નહીં. તો હાલો આપણે અત્યારે જ આવી છીએ ઘરે. આ વ્લોગને આયા જ ધ્યાન કરીએ. તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે કાલે મળીએ 9 વાગે નવા વ્લોગમાં. ત્યાં લગી બાય. Stuck in this groove, I'm feeling bored.